શ્રી રામચંદ્રજી કહે છે, એ મહામુનિ, મળમૂત્રથી ખરડાયેલું આંતરડા અને નાડીઓથી ભરેલું, નાના પ્રકારના વિકારો યુક્ત અને અંતે મરણધર્મા જે શરીર સંસારમાં બધાની સામે પ્રકાશિત થઈ રહ્યું છે, તે પણ માત્ર દુઃખ ભોગવવા માટે જ છે. તે થોડાક જ ખાવા પીવાના પદાર્થોથી આનંદિત થઈ જાય છે અને થોડીક જ ઠંડી ગરમીથી વ્યથિત થઈ જાય છે. તેથી આ શરીર જેવું ગુણહીન, શોચનીય અને અધમ બીજું કોઈ નથી. આ શરીર વૃક્ષ જેવું છે. 2 ભુજાઓ એની 2 શાખાઓ છે. પરિપુષ્ટ ખંભો તેનું થડ છે. 2 આંખો એની બખોળ છે. મસ્તકનું સ્થાન તેનું બહુ મોટું ફળ છે. આ દાંતની હારમાળા પક્ષીઓને બેસવા માટે સ્તંભના જેવું સુંદર આધાર છે. બંને કાન શબ્દરૂપી લક્કડફોડી જેવા પક્ષીઓના પ્રવેશ માટેના પોલાણ છે. હાથ પગની આંગળીઓ એની સુંદર કૂંપળો છે. પેટમાં થતા ગોળા ગુલ્મનો રોગ વૃક્ષ પર ફેલાયેલી વેલો છે. આ શરીર કર્મ કરવા માટે પંચ મહાભૂતો દ્વારા સંગઠિત થયેલું છે. જીવ તથા ઈશ્વરરૂપી પક્ષીઓએ આના પર પોતાના માળા બનાવી રાખ્યા છે. દાંતરૂપી કેસરથી સુશોભિત, ઉત્પત્તિ વિનાશશીલ તથા મંદ હાસ્યમય વિકાસ સંયુક્ત હર્ષરૂપી પુષ્પો દ્વારા આ શરીરરૂપી વૃક્ષ હંમેશા અલંકૃત થતું રહે છે. સુંદર ક્રાંતિ જ એની છાયા છે. આ દેહરૂપી વૃક્ષ જીવરૂપી પ્રવાસીઓનું વિશ્રામ સ્થાન છે. આને કોનું આત્મી કહી શકાય અને કોનું પરાયું? આના પર આસ્થા કે અનાસ્થા ક્યાંથી થઈ શકે? હે તાત, ભવસાગર તથા નદી વગેરેને પાર કરવા માટે વારંવાર અપનાવવામાં આવેલી દેહલતા તથા નૌકામાં કોણ આત્મીયતાની ભાવના કરી શકે છે? જ્યાં રોમરૂપી અસંખ્ય વૃક્ષ ઉગેલા છે, જે ઇન્દ્રિયોરૂપી અનેક ખાડાઓથી ભરપૂર છે, તે શરીરરૂપી નિર્જન વનમાં કયો વિશ્વાસુ નિર્ભય થઈને રહી શકે છે? જે સંસારરૂપી વનમાં ઉગ્યું અને વધ્યું છે, જેના પર ચિત્તરૂપી વાનર ઉછળતું કૂદતું રહે છે, જેનો દરેક અવયવ વિષય ચિંતન રૂપી માંજરોથી અલંકૃત છે, ભયંકર દુઃખરૂપી ધનેડા પડી જવાથી જેમાં બધી બાજુ છિદ્ર અને ઘા પડી ગયા છે, જે તૃષ્ણારૂપી સાપણનું ઘર છે, જેના પર કોપરૂપી કાગડાઓએ માળો બનાવ્યો છે, જેમાં મદહાસ્યરૂપી પુષ્પો પ્રગટ થાય છે અને ખીલે છે. એથી જેની બહુ શોભા જણાય છે, શુભ અને અશુભ, સુખ અને દુઃખ જેના મહાન ફળ છે, સુંદર ખંભા અને ભુજાઓ જેની શાખાઓ છે, આંગળીઓથી યુક્ત હાથરૂપી પુષ્પ ગુચ્છોના કારણે જે બહુ સુંદર જણાય છે, પ્રાણવાયુ રૂપી પવનના સ્પંદનથી જેની સંપૂર્ણ અવયવોરૂપી કૂપળો ઝોલા ખાતી રહે છે, તે તમામ ઇન્દ્રિયોરૂપી પક્ષીઓનું આધાર છે. સુંદર ઘૂંટણોયુક્ત શરીરનો નીચેનો ભાગ જેનું થડ છે, જે બહુ ઊંચું છે, યૌવનની કાંતિરૂપી છાયાથી યુક્ત હોવાના કારણે સરસ પ્રતીત થાય છે. કામરૂપી પથિક જેનું સેવન કરે છે, મસ્તક પર ઉગેલા લાંબા લાંબા કેશોનો સમૂહ, જેના પર જામેલા તણખલાઓનો સમુદાય છે,
અહંકાર રૂપી ગીધ જેના પર માળો બનાવીને રહે છે, જે ભીતરથી પોલું છિદ્રવાળું છે, નાના પ્રકારની વાસના રૂપી જટાઓની જાળનું ઉદ્ગમ સ્થાન હોવાથી જેને કાપવું બહુ મુશ્કેલ છે, તથા પરિશ્રમ રૂપી ડાળીઓના વિસ્તારના કારણે જે વીરસ એટલે લુખ્ખું દેખાય છે, તે શરીર રૂપી વૃક્ષ મને સુખદ લાગતું નથી. હે મુનિ, શરીર અહંકાર રૂપી ગૃહસ્થનું વિશાળ ઘર છે, તે પડીને હંમેશના માટે જમીન દોસ્ત થઈ જાય અથવા ચિરકાલ સુધી સ્થિર રહે તેનાથી મારે શું પ્રયોજન છે? જ્યાં ઇન્દ્રિય રૂપી પશુ લાઈન લગાવીને ઊભા રહે છે, તૃષ્ણા રૂપી ગૃહિણી ઘરના આંગણામાં વારંવાર આંટા માર્યા કરે છે, તથા જેના સઘળા અવયવોને આસક્તિ રૂપી ગેરું વગેરેના રંગમાં રંગવામાં આવ્યા છે, તે શરીર રૂપી ઘર મારા મનને પસંદ નથી. પીઠની રીઢ રૂપી લાંબી પાટડી વગેરે પરસ્પર મળવાથી જેની અંદર ખાલી જગા બહુ થોડી રહી ગઈ છે, અને જે આંતરડાની રસ્સીઓથી બાંધીને ઊભું કરવામાં આવ્યું છે, તે દેહરૂપી ઘર મને વહાલું નથી, જેમાં બધી બાજુ નસો, નાડીઓ અને આંતરડાની રસ્સીઓનો વિસ્તાર છે, જેને રક્તરૂપી જળથી બનાવેલા ગારાથી લીપેલું છે, તે દેહરૂપી ઘર મને ગમતું નથી. ચિત્તરૂપી સેવકે નાના પ્રકારની અનંત ચેષ્ટાઓ દ્વારા જેને સ્થિતિ ખૂબ મજબૂત કરી દીધી છે, તથા અસત્ય અને અજ્ઞાન આ બે જેના મોટા મોટા થાંભલા છે, તે દેહરૂપી ઘર મને પ્રિય નથી. દુઃખરૂપી નાના નાના બાળકોએ જ્યાં રડી રડીને ઘોંઘાટ મચાવી રાખ્યો છે, ગાઢ નિંદ્રારૂપી સુખશૈયાના કારણે જે મનોરંજક પ્રતીત થાય છે, તથા જેમાં દુશ્ચેષ્ટા, હાસી, મજાક રૂપી દગ્ધ બળતરા દાસી રહેતી હોય છે, તે દેહરૂપી ઘર મને પ્રિય નથી. હે મુનીશ્વર, જે મળ વગેરે દોષોથી યુક્ત વિષયના સમુદાય રૂપી વાસણો તથા અન્ય ઉપકરણોથી ઠસાઠસ ભરેલું છે, તથા જેમાં અજ્ઞાન રૂપી અથાણું લાગેલું છે, તે દેહરૂપી ઘર મને પસંદ નથી. ઘૂંટી રૂપી આધાર કાષ્ઠ પર જે પિંડીઓ છે, તે જાણે થાંભલા છે, ઘૂંટણ તેમનું મસ્તક છે, તે પણ જેના ઉરસ્તંભો આધાર છે, તથા બંને મોટી મોટી ભુજાઓ બે આડા લાકડાની જેમ જેને મજબૂત ધારણ કરે છે, તે દેહરૂપી ઘર મને પ્રિય નથી. હે બ્રહ્મન, જ્યાં જ્ઞાન ઇન્દ્રિયો રૂપી ઝરૂખાઓની અંદર પ્રકાશ રૂપી ઘરની ધણિયાણી કીડા કરી રહી છે, તથા ચિંતા રૂપિણી પુત્રીઓ રમી રહી છે, તે દેહરૂપી ઘર મને વહાલું નથી. જે માથાના કેશરૂપી સજાથી સજાવેલું છે, કાનરૂપી સુંદર આંગળીઓથી શુભોભિત છે, તથા થોડી લાંબી આંગળીઓથી કાષ્ઠચિત્રોથી શુભોભિત છે, તે શરીરરૂપી ઘર મને પ્રિય નથી. જેના સઘળા અંગરૂપી દિવાલોના સમુદાયમાં રોમરૂપી ભરપૂર જવના અંકુર ઉગ્યા છે, અને જ્યાં પેટનો ખાડો કદી ભરાતો નથી, એવું દેહરૂપી ઘર મારે ન જોઈએ. જેમાં નખરૂપી કરોળિયાઓનો નિવાસ છે, જ્યાં ભૂખરૂપી કૂતરી સતત ઘોંઘાટ કરતી રહે છે, તથા જેમાં ભયંકર અવાજ કરનારો પ્રાણવાયુ હંમેશા ચાલતો રહે છે, એવા દેહરૂપી ઘરની પ્રાપ્તિ મને પસંદ નથી. જ્યાં શ્વાસ અને હોપના રૂપમાં વાયુના વેગની નિરંતર અંદર બહાર થવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને જેની ઇન્દ્રિયો રૂપી બારી હંમેશા ખુલ્લી રહે છે, તેવું દેહરૂપી ઘર મને બિલકુલ પસંદ નથી. શ્રી સદગુરુ દેવની જય.
આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.